આરોગ્ય કર્મચારીઓની હડતાળને પગલે હવે ગાંધીનગર છાવણીમાં ફેરવાયું છે। સચિવાલય સુધીના તમામ રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે। ગાંધીનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય કર્મચારીઓએ નવા સચિવાલય પાસે ભેગા થઈને સીએમને આવેદન આપવાનું આયોજન કર્યું છે। મહત્વના સમાચાર ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આરોગ્ય કર્મચારીઓની હડતાળને પગલે ગાંધીનગર છાવણીમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। સચિવાલય સુધીના તમામ રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે। પોલિટિકલ એડિટર કિંજલ જોડાઈ ગયા છે આપણી સાથે। કિંજલ, જણાવશો કે જાણે કે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે, શું વધુ અપડેટ? देखो आरोग्य ની સેવાને હવે અતિ આવશ્યક સેવા છે તે બતાવવામાં આવી છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલીક જગ્યા પર જે આરોગ્યના કર્મચારીઓ છે તે ભેગા થયા હતા અને તેમને અત્યારે રોકવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે। આપ કઈ સેવા સાથે જોડાયેલા છો? આરોગ્ય કર્મચારીઓ છો? हाँ, आरोग्य कर्मचारी छे। શું રિમાન્ડ છે આપની? અમારી ગ્રેડ पे नहीं रिमांड છે કે અમે ટેકનિકલ છીએ તો સરકાર અમને ટેકનિકલ ગણતી નહીં। અમે ઇન્જેક્શન બાળકોને આપીએ છીએ, સગર્ભા માતાને ઇન્જેક્શન આપીએ છીએ, પ્રોપર્ટી પહેરાવીએ છીએ, ડિલિવરી કરાવીએ છીએ, તે છતાં સરકાર અમને ટેકનિકલ કેડરમાં ગણતી નથી। ટેકનિકલ કેડર નથી ગણતી। શું ડિમાન્ડ છે, શું થવું જોઈએ? આજે જે રીતે અહીંયા પોલીસ આવી ચૂક્યા છે, ટેકનિકલ પ્રમાણે ગ્રેડ પે નથી મળતો, એના માટે અત્યારે અમે 25,000 કર્મચારી અહીંયા હાજર થયા છીએ। આજે જે રીતે પોલીસ બંદોબસ્ત છે, શું કહેશો? પોલીસ બંદોબસ્ત આજે ખૂબ કરવામાં આવ્યું છે, લાગે છે આવેદન પત્ર આપી શકશો? એમનો બિહેવ જ ખરાબ છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારની પરિસ્થિતિઓ છે અને આમ જે તમામ કેમ કે જે આવશ્યક સેવાઓ છે, આવશ્યક સેવાઓ કહેવામાં આવી હતી અને આવશ્યક સેવાઓને લઈ અને આજે જ્યારે 25,000 કર્મચારીઓને આહવાન છે તે કરવામાં આવ્યો છે, ત્યારે જે ડિટેન કરવાની પણ કહી શકાય કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। 25,000 લોકો ભેગા થવાના હતા, તમામ જગ્યાએ છાવણી જેવું વાતાવરણ છે, શું કહેશો? હવે અમારા ગાંધીનગર में लगभग 1 કલાકની અંદર તમામ માણસો અમારા જે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના જે રણજીતસિંહ મોરીજી હવે ટૂંક સમયમાં આ ગેટ નંબર સચિવાલય એક પધારવાના છે અને સાથે સાથે અમારા દરેક એમપીએચએસ, એફએચએસએસ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર ગ્રેડ પે માટે અને ટેકનિકલી ગ્રેડ પે માટે અને ઉચ્ચતર વગર એક્ઝામે ઉચ્ચતર મળે એના માટે અમે ધરણા પ્રદર્શન લઈ અને આજે ગાંધીનગર અમે સરકારે એવું કીધું છે કે આ સેવાઓ હવે આવશ્યક સેવાઓમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે આ પ્રકારના પ્રોટેસ્ટ ન થઈ શકે। પણ અમારે આ આંદોલનની રણનીતિ અમારી નવી નથી। આ આંદોલન રણનીતિ અત્યારે અમારી જૂની છે। અમારી 2 વર્ષની કમિટમેન્ટ પ્રમાણે અમે આ ધરણા પ્રદર્શન કરે છે અને અમે આ લઈને આ રીતે થઈ જે રીતે અમે આ લોકો અમને લઈ જઈ રહ્યા છે, અમારી રજૂઆત કરે છે ગ્રેડ પે માટે। અમે એસમાની અમારી જૂની માંગણી છે, અમારે એસમા અત્યારે લગાવવાની સરકારે જરૂર નહીં, ફક્ત માંગણી સ્વીકારીને જોઈ શકો છો કે જે આરોગ્યના કર્મચારીઓ છે તેમને એવું કહેવું છે કે જે એમની રજૂઆતો છે તે કહી શકાય કે માંગણી છે તે પૂરી નથી થઈ રહી અને તમામની વચ્ચે કેટલાક જે કર્મચારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા હતા। હાલાકી છાવણી જેવી પરિસ્થિતિ છે તે ગાંધીનગરમાં થઈ ગઈ હતી, પરંતુ જે પણ કર્મચારીઓ અહીંયા આવી રહ્યા છે તેમને ડિટેન છે તે અહીંયા કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે તાપતો પોલીસ બંદોબસ્ત છે આ SS1 એટલે કે સચિવાલય જવાનો રસ્તો છે, સચિવાલય જવાના તમામ રસ્તા ઉપર બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યા છે। આઈ કાર્ડ વગર આ સચિવાલય તરફ કોઈને જવા દેવામાં નથી આવી રહ્યા। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જેટલા આરોગ્યના કર્મચારીઓ અહીંયા આવ્યા હતા, અહીં સુધી પહોંચી ચૂક્યા હતા, તેમની પાસે આઈ કાર્ડ ન હતું, તેના કારણે થઈને તેમને ડિટેન છે તે કરવામાં આવ્યા છે, કેમ કે વિધાનસભા સત્ર છે તે પણ ચાલી રહ્યું છે અને સતત આપ જોઈ શકો છો કે જે કહી શકાય કે ચેકિંગ છે, સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। એક તરફ જે આરોગ્યના કર્મચારીઓ છે તેમની ડિમાન્ડ છે, બીજી તરફ સરકારે આસમા લગાવવાની વાત છે તે કહી દીધી છે, ત્યારે જોવાનું એ છે કે આ જે આખો વિવાદ છે તેનો અંત ક્યારે આવશે। બિલકુલ કિંજલ, છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓની આ માંગ રહી છે, શું લાગી રહ્યું છે? એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, આ માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે ખરી?
દેખો આ જે આરોગ્ય કર્મચારીઓની માંગ છે તે નવી નથી. અંદાજે 3 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે હિરલ, કે જ્યારથી આ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે. ગત સરકારમાં જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રી હતા ત્યારે તેમણે મધ્યસ્થી કરી હતી અને તમામ જે તેમની માંગણી છે તેને પૂરી કરવાની વાત કરી હતી. હાલાકી આરોગ્ય કર્મચારીઓ તરફથી પણ વાત કરવામાં આવે તો જે માંગણીઓ છે તે બદલાતી રહેતી હોય છે. સરકાર દ્વારા આ વખતે કોઈ પણ રીતે કહી શકાય કે ન નમવું એ પ્રકારની જે અત્યારે વલણ છે તે દાખવવામાં આવ્યું છે અને તેની અંદર ખૂબ જ સ્પષ્ટતાથી એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં જે આરોગ્યની સેવાઓ છે હવે અતિ આવશ્યક સેવા છે, એટલે ત્યાં કોઈ પણ કર્મચારી છે તે હડતાલ નહીં કરી શકે અને જો કર્મચારીઓ હડતાલમાં જોડાય છે તો તેમને સસ્પેન્શન સુધીની તૈયારી છે તે કરવા તે સરકારે બતાવી છે. તેની સાથે જો 5 વર્ષના ફિક્સ પેના કર્મચારીઓ છે કે જે આ પ્રકારના આંદોલનમાં જોડાઈ રહ્યા છે તો તે કર્મચારીઓને પણ કહી શકાય કે તેમના જે ફિક્સ પેમાંથી પણ તેમને રદબાતલ કરવાની વાત છે તે ચાલી રહી છે. અને આપ જુઓ કે આજે પોલીસ પણ કોઈ પણ પ્રકારની મચક છે તે આપવા નથી માંગતી, કેમ કે વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે. મુખ્યપ્રધાન સહિત રાજ્યના ચૂંટાયેલા 181 જનપ્રતિનિધિઓ છે તે અત્યારે ગૃહની કામગીરીની અંદર રહેતા હોય છે અને આંદોલનમાં જ્યારે સ્પષ્ટતાથી એવું કહી દેવામાં આવ્યું છે કે આ જે સેવા છે તે જરૂરી આવશ્યક સેવાઓમાં તેનો સમાવેશ થાય છે, એટલે સ્વાભાવિક રીતે આંદોલન છે તે આ જે કર્મચારીઓ છે તે નહીં કરી શકે. પરંતુ આપ જો કે કર્મચારીઓ પણ ટસથી મસ્ત થવાના મૂડમાં નથી. તેમની જે 2 માંગણીઓ છે કે તેમને ટેકનિકલ સ્ટાફ તરીકે તેમને ગણવાની અને તેની બીજી જે માંગણી છે જે કેડરમાં તેમને લેવાની, તે માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે આંદોલન કરવાના પણ મૂડમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો આરોગ્ય કર્મચારીઓની હડતાળને પગલે ગાંધીનગર જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આંદોલન કરવા પહોંચેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.